જયરાજસિંહ જાડેજા બંગલાની સામે ઉભા રહીને પિતા પુત્ર જે રીતે બબાલ કરી રહ્યા હતા અને ગોંડલના એ બંગલાની અંદર એ યુવક જાય છે અને ત્યાં એમને માર મારવામાં આવે છે અને ત્યારબાદ મારો દીકરો ઘરે આવે છે અને ગુમ થઈ જાય છે અને એમની હત્યા કરી દેવામાં આવી છે. કઈક એમની સાથે જુગતું બન્યું છે. આની સીબીઆઈ ની જાંચ કરો, આની ફૂલ તપાસ કરો. મારા દીકરો આવી રીતે બને જ નહીં. કોકે એની હત્યા કરીને આવી રીતે એક્સિડન્ટમાં કપાયું છે. ચોંકાવનારા આક્ષેપોની ભરમાર વચ્ચે ગોંડલના જયરાજસિંહ જાડેજાના બંગલાની બહારના એ સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવી ગયા છે, જેમાં આ યુવક શાંતિપૂર્વક બેસીને વાતચીત કરી રહેલો જણાઈ રહ્યો છે. શું છે આખો મિસ્ટ્રી મામલો, આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ગોંડલનો જે એ યુવક ગુમ થયો છે એમની લાશ જે છે એ એક્સિડેન્ટલ હાલતમાં મળી છે અને સિવિલ હોસ્પિટલમાંથી મળી હતી. પિતાએ ચોધાર આંસુડાએ રડીને જે રીતે આક્ષેપોની જડી વરસાવી છે, ત્યારે આખા પ્રકરણની અંદર સત્ય શું છે, અર્ધ સત્ય શું છે અને ઉઘાડું સત્ય શું છે એ બાબત હવે ખુલીને સામે આવી ગઈ છે. જયરાજસિંહ જાડેજા ઉપર ગંભીર આક્ષેપોની જડી વરસાવનાર એમના પિતાશ્રી અમને એમની બહેન જે રીતે આક્ષેપો વરસાવી રહ્યા હતા, ગુજરાતનું રાજકારણ ગરમા ગયું હતું અને ચકચાર ફેલાઈ જવા પામી હતી. ત્યારે પહેલા તો આપણે એ જાણીએ કે આ આખા બનાવનું સત્ય શું છે. રાજકોટના એસપી હિમકરસિંહ સાહેબની આ પત્રકાર પરિષદમાં એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા, એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા. એના પહેલાં પણ 2 થી 3 વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે. એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે 3જી તારીખે સવારે ગાયબ થયા છે, પણ એમના પિતાશ્રીએ 5મી તારીખે સવારે 11 વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી છે. આ જે વ્યક્તિ છે પોતે ચાલીને જાય છે, હાથમાં પાણીની બોટલ હોય છે અને આરામથી ચાલીને જાય છે. અને કોઈ ચાલી નહીં શકતા હોય તો વ્યક્તિ ગોંડલથી ચાલીને રાજકોટ કુવાવડા પોલીસ સ્ટેશનની હદ સુધી પહોંચી શકતો નથી. ઘરમાં એવું લાગે છે એક વખત કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા છે અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલાચાલી થાય છે. જો મિત્રો, આ આખી વાતનું સત્ય આ છે કે યુવક બંગલામાંથી બહાર નીકળીને સ્વસ્થ હાલતમાં જ ગયેલો છે. એમનો ઘરકંકાસ અને માનસિક અસ્વસ્થતાના કારણે અગાઉ પણ 2 વખત આ યુવક ઘરેથી નીકળી ગયો હતો એવું પોલીસે હવે સ્પષ્ટ કરી દીધું છે. અર્ધ સત્ય શું છે એ પણ હવે જુઓ, સાંભળો તમે એમના પિતાની વાતમાં. 30 वर्षों से मैं गोंडल में धंधा कर रहा हूँ. कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की. और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ. मुझे यहाँ क्या चूटनी लड़नी यार, मेरे को क्या राजनीति में जाना है. मैं तो धंधा करने के लिए बाहर निकला था. झगड़ा हुआ था सर, वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ कि झगड़ा हुआ था. रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या. तो मेरा बचाव हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी हिसाब से निकल गया वो बाहर क्या. वो मेरे को उसकी जांच करनी है, पता करना है कि आखिर मेरे बच्चे के साथ क्या हुआ. वो घर तो वो नहीं खा था सर, भूतपूर्व धारासभ्य जयराज सिंह जी का. बाकी मैं कोई मेरा उनसे कोई लेना देना नहीं है. मैं मेरे को कोई ऐसे कोई पॉलिटिकल लड़ाई लड़नी है कि भाई उनसे मैं कोई द्वंद्वी हूँ. मैं तो बाहर का ही हूँ, बाहर से आया और बाहर ही जाने वाला हूँ. જો મિત્રો, એમના પિતા જે રીતે અંદેશો વ્યક્ત કરી રહ્યા હતા, નો ડાઉટ પોતાના પુત્રની લાશ જોઈને પિતા, બહેન કે પરિવાર વલોપાત કરે અને નાસીપાસ થાય, ઉગ્ર થાય, સ્વાભાવિક છે. પરંતુ જેની સામે આક્ષેપોની જડી વરસાવા રહી હતી એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય શ્રી અને જયરાજભાઈ જાડેજા, ગણેશભાઈ જાડેજા ઉપરના આક્ષેપો હતા. સમગ્ર વાતથી ચકચાર ફેલાઈ જવા પામી હતી. ત્યારે એમના બહેને પણ શું કહ્યું હતું એ પણ આ અર્ધ સત્ય સાંભળો. साफ बोला कि मारपीट हुई है। फिर मैंने बोला अच्छा पहले किसने मारा,
तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा। अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप। तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है। तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया। बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही नहीं। मेरे को इंटरव्यू नहीं देना, मैंने बता दी, मेरी इतनी बात है बस। अब मेरे को मेरे भाई को लेके जाना है बस, ठीक है। ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी, बस मैं लड़ूंगी इसके लिए। તો મિત્રો, સીબીઆઈ તપાસની માંગ, મારા ભાઈની હત્યા થઈ છે, એના બંગલાની અંદર જ કશું બન્યું છે, આ સહિતના આક્ષેપોની ભરમાર વચ્ચે આ જે ઉઘાડું સત્ય એટલે કે બંગલાની અંદર શું બન્યું છે એના સીસીટીવી ફૂટેજમાં આ યુવક શાંતિપૂર્વક ખુરશીમાં બેઠેલો જોઈ શકાય છે. જુઓ પેલા આ ઉઘાડું સત્ય. સત્ય, અર્ધસત્ય અને ઉઘાડા સત્યની આ આખી કહાની રાજકોટ સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવી ચૂકી હતી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા પરિવાર ઉપર ફરી વખત એક વખત એમ કહી શકાય કે આફત આવે અથવા તો એમની ચર્ચાઓ જે છે એ ભૂલ થાય, આવું આખો માહોલ ક્રિએટ થઈ ગયો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે એકદમ ધીરજ રાખીને તપાસ કરી અને જે રીતે આખા મામલામાં દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે, રાહતનો શ્વાસ લીધો છે. બંગલાની બહાર ઉભા રહીને પિતા પુત્ર વચ્ચે ઘરકંકાસ બાબતે જે ઝઘડો ચાલતો હતો તે દરમિયાન જે હાઈ સિક્યુરિટીમાં જયરાજસિંહ જાડેજા પરિવાર રહે છે, એટલે બની શકે કે એમણે કોઈ દુશ્મનો નથી કે કોઈ વિરોધીઓનો ખેલ નથી એ જાણવા માટે એમની પૂછપરછ કરી હોય અને એ જે અંદેશો હતો એ મુજબ જ શાંતિપૂર્વક એમના બંગલાની અંદર આ યુવક સાથે વાતચીત કરતો જણાય છે. બંગલાની અંદર કશું બન્યું નથી એવું આ સીસીટીવી ફૂટેજ હાલમાં પોલીસે જાહેર કર્યું છે એ મુજબ જોઈ શકાય છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.